Hello, friends. I am Raval Ronak from Ronak Says. કેમ છો મિત્રો? હું છું રાવલ રોનક. તમારું રોનક સેઝમાં સ્વાગત છે. કેમ સાયન્સ થોડું હાર્ડ લાગે છે? શું એવું લાગે છે કે પરીક્ષામાં તમે સાયન્સને ગોખીને જશો અથવા તો થોડાક એવા ક્વેશ્ચન છે જે તમે કરીને જશો તો ખાલી પાસિંગ માર્ક્સ જોઈએ છે? ના મિત્રો, સાયન્સને ગોખવું અને સાયન્સમાં પાસિંગ માર્ક્સ લાવવા એ કઈ બહુ મોટી વાત નથી. આ તો તમે એમનેમ પણ કરી શકો. તો બની રહ્યો મારી જોડે અને ચાલો હું તમને એક એવી ટેકનિક આપું જેનાથી તમને ખબર પડે કે સાયન્સની અંદર પાસિંગ માર્ક્સ નહીં, સાયન્સની અંદર તો ટોપ કર્યા જેવું છે. અને એ પણ થોડીક નાની નાની ટેકનિક્સને એડ કરીને. સાયન્સને કેવી રીતે શીખવું અને મેઇન વસ્તુ સાયન્સને અઘરું જે શીખવે છે ને એ બનાવે છે. અને બીજું કે જે શીખનાર છે એ પણ થોડું પોતાનું એડ કરે છે. લાઈક કે તમને એસિડ બેઝ અને સોલ્ટ દેખાતું હોય ને એમ સોલ્ટ એ થોડું ઘણું મીઠું વપરાઈને જ આપણને અઘરું બનાવી દે. એ સાયન્સ રિયલીમાં કંઈ હાર્ડ તો હોતું નહીં કે તમને એટલું હાર્ડ લાગે. સાયન્સના ક્વેશ્ચન્સ જે ક્યારેય ગોખાય નહીં. સાયન્સને હંમેશા પોતાની લેંગ્વેજમાં જ તમે દર્શાવી શકો છો કે સાયન્સને તમે એકવાર સમજી ગયા પછી એમાંથી ગમે તે ક્વેશ્ચન્સ આવે તમે જાતે બનાવીને તેનો આન્સર આપો એ વધારે એક્યુરેટ હશે અને એનાથી જે પેપર ચેકર હશે એની સામે આપણી જે ઇમ્પ્રેશન પડશે એ પણ સારી હશે કે એને લાગશે કે આપણે જે પણ લખ્યું છે એ આપણે ડાયરેક્ટ ગોખીને નહીં લખ્યું પણ આપણે એ વસ્તુને શીખી ગયા છે, સમજી ગયા છે અને પછી આપણે એ વસ્તુ લખ્યા છે. કેમ કે આ સાયન્સની અંદર એ ટોપિક આપવામાં કેમ આવે કે તમે ગોખીને પછી લખી દો? ના ફ્રેન્ડ્સ, એ ટોપિક એ માટે આપવામાં આવે છે કે તમે એને સમજી લો. કેમ કે આ એસેસ તો છે નહીં કે તમે ડાયરેક્ટ ગોખીને આયા અને આગળ લખી દીધું. આ સાયન્સ છે. સાયન્સને ખાલી એકવાર સમજવાનું જ હોય. પછી આની અંદર તમે બીજી વાર એકવાર રિવાઇઝ કરી દો એટલે તમારે બીજી વાર કંઈ કરવાની જરૂરત જ ના પડે. એને સાયન્સ કહેવાય. તો ચાલો હું તમને પણ શીખવું કે તમારે કેવી રીતે સાયન્સને ઇઝી બનાવવાનું છે. તો અત્યારે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે એસિડ બેઝિસ એન્ડ સોલ્ટ્સ ક્લાસ 10th નું આ એક ચેપ્ટર છે જેની અંદર આપણને એસિડ બેઝ અને સોલ્ટ્સ વિશે ભણવાનું છે. તો અમારી એક મસ્ત એન્ગેજિંગ અને ઇન્ટરેસ્ટિંગ પીડીએફ કે જેનાથી હું તમને આખું એસિડ બેઝ અને સોલ્ટ્સ એટલી મસ્ત રીતે શીખવાડીશ કે તમારે કંઈ બીજો કંઈ વિડીયો જોવાની જરૂરત જ નહીં પડે. અને ઇફ આની અંદર તમારા બધા કોન્સેપ્ટ તો ક્લિયર થઈ જશે પણ તમને મારી ચેનલના ડિસ્ક્રિપ્શનની અંદર આની પીડીએફ પણ મળી જશે જેનાથી તમારે આની નોટ્સ લખવી હોય તો તમને ઇઝીલી લખી પણ શકો. અને તમારે આની લોંગ નોટ્સ જોઈએ છે કે તમારે આની એક્સરસાઇઝની નોટ્સ જોઈએ છે તો એ પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ચાલો શરૂ કરીએ આજનું ચેપ્ટર એસિડ બેઝિસ એન્ડ સોલ્ટ્સ. વેલકમ ટુ એન એક્સાઇટિંગ જર્ની ઇન્ટુ ધી વર્લ્ડ ઓફ કેમેસ્ટ્રી. જો એસિડ બેઝ અને સોલ્ટ્સ છે ને એક કેમેસ્ટ્રીને એકદમ એક્સાઇટિંગ જર્નીમાં લઈ જશે તમને કે કેમેસ્ટ્રી શું છે, કેવી રીતે છે. આ પ્રેઝન્ટેશનમાં we will explore the fundamental concepts of acid, bases and salts, understanding their properties, reactions and significance in our daily lives. કે આની અંદર આપણે જે પણ છે ને કે એસિડ બેઝિસ અને સોલ્ટ્સ શું કહેવાયથી લઈને એસિડ બેઝિસ અને સોલ્ટ્સ ક્યાં વપરાય એને આખી ફોર્મ્યુલાઝ આપણે શીખવાના છીએ. 0 થી હીરો સુધી એસિડ બેઝિસ અને સોલ્ટમાં હું તમને લઈ જવાનો છું કે જેની અંદર આપણે એની પ્રોપર્ટીઝ જોઈશું, એના રિએક્શન જોઈશું અને એના સિગ્નિફિકન્સ જે આપણા ડેલી લાઈફમાં હોય છે
કે એસિડ બેઝિસ અને સોલ્ટ્સ એ આપણી ડેલી લાઈફમાં હોય છે તો ખરા, પણ કેવી રીતે હોય છે એ તો આપણને ખબર જ નહીં હોતી, જાણ જ નથી હોતી. ગેટ રેડી ટુ unravel the mysteries of these essential chemical compounds. તો ચાલો આપણે પણ એક કદમ રાખીએ આ એકદમ રહસ્યમય દુનિયાની અંદર કે જ્યાં આગળ કેમિકલ કમ્પાઉન્ડ, એસિડ બેઝ અને સોલ્ટ શું છે. આ એક આખી મિસ્ટ્રી છે. ચેપ્ટર 2 એસિડ બેઝ અને સોલ્ટ્સ. ચાલો તો શરૂ કરીએ. તો આ સ્લાઇડ ની અંદર છે વોટ આર એસિડ્સ. એસિડ શું હોઈ શકે છે? આપણે કી પ્રોપર્ટીઝ વાંચતા પહેલા આપણે એકવાર જાતે જોઈ લઈએ કે તમે એસિડ નું નામ ક્યાં સાંભળ્યું છે. આગલા સ્ટાન્ડર્ડ્સમાં તમે એસિડ નું નામ સાંભળ્યું હશે, જાણે કે હાઇડ્રોક્લોરિક એસિડ. છે કઈ આઈડિયા કે હાઇડ્રોક્લોરિક એસિડ ક્યાં હોય? આઈ થિંક થોડા હોય તો ગેસ કરી જ લીધું છે સાચું, કે હાઇડ્રોક્લોરિક એસિડ આપણા સ્ટમકમાં હોય છે, જે આપણા ફૂડના ડાયજેશનમાં હેલ્પ કરે છે. બીજું એસિડ આપણે ઘરની ટાઇલ્સ અથવા તો ઘરના થોડા વાસણો ને સાફ કરવા માટે, એના પર જે લાગેલા લાગ છે એને રિમૂવ કરવા માટે આપણે એસિડનો યુઝ કરીએ છીએ. તો થોડો ઘણો તો આઈડિયા આવ્યો જ હશે કે એસિડ શું હોય છે. પહેલા આપણે પ્રોપર્ટીઝ વાંચી લઈએ, ધેન હું તમને સમજાવું કે એસિડ શું હોઈ શકે છે. સોર ટેસ્ટ, ફોર એક્ઝામ્પલ લેમન જ્યુસ. જો તમે લીંબુનો રસ ક્યારે ચાખ્યો હોય ને તો એ તમને ખાટો લાગશે. કેમ? કેમ કે એસિડ છે. લીંબુની અંદર પણ એસિડ હોય છે, ઓરેન્જ ની અંદર પણ એસિડ હોય છે. તો શું એ બેવનો જે સ્વાદ છે એ ખાટો છે એટલા માટે? હા ફ્રેન્ડ્સ, મોસ્ટલી બધા એસિડ્સ હોય છે એનો સ્વાદ હંમેશા ખાટો જ હોય છે. એટલે આપણે એસિડને જાણવું હોય કે એસિડ છે તો આપણે એને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આ એસિડ છે કે બેઝ છે. ફિલહાલ તો આપણે એસિડનું જ આઈડેન્ટિફિકેશન જોઈએ છે કે એની કી પ્રોપર્ટીઝ શું હોય છે, એની પ્રોપર્ટીઝ શું હોય છે કે શું છે એસિડ. તો ફર્સ્ટ તો છે એનો સોર ટેસ્ટ, ખાટો સ્વાદ, જેનાથી આપણને ખબર પડશે કે આ એસિડ છે. ટર્ન બ્લુ લિટમસ પેપર રેડ. આ એક્ટિવિટી તમને સ્કૂલમાં આઈ થિંક કરાવી દીધી હશે, કેમ કે ઓલમોસ્ટ હવે સ્કૂલમાં સેકન્ડ ચેપ્ટર તો પતવા જ આવ્યું છે. તો એની અંદર તમે જોયું હશે કે જે બ્લુ કલરનું લિટમસ પેપર હશે એને આપણે એસિડની અંદર ડુબાડીએ તો એ રેડ કલરમાં થઈ જાય છે, એ રેડ કલરનું થઈ જાય છે. તો એનાથી આપણને ખબર પડે કે એસિડ શું હોઈ શકે છે. આ પોઈન્ટને તમે હાઇલાઇટ કરી શકો છો કે જે લિટમસ પેપર હોય છે એ બ્લુ કલરમાંથી રેડ કલરમાં જતું રહે છે. તો એનાથી આપણને ખબર પડી જાય કે આ એસિડ છે. થર્ડ પોઈન્ટ છે રિએક્ટ વિથ મેટલ્સ ટુ રિલીઝ હાઇડ્રોજન ગેસ. એટલે આપણે એસિડને ગમે તે મેટલ ઉપર નાખીએ ને તો એ હાઇડ્રોજન ગેસને બહાર કાઢે. હાઇડ્રોજન ગેસ ઇવોલ્વ થાય એસિડથી. તો એનાથી આપણને ખબર પડે કે આ એસિડ છે. Acids are substances that produce hydrogen ions when dissolved in water. They are characterized by their corrosive nature and ability to donate protons. આનાથી આપણને એ ખબર પડે છે કે એસિડ એવું સબસ્ટન્સ છે કે જે હાઇડ્રોજન આયન પ્રોડ્યુસ કરે. જ્યારે એને પાણીની અંદર નાખવામાં આવે તે એના કોરોઝિવ નેચર માટે, કે તમે એને ગમે તે વસ્તુમાં નાખો, લાઈક કે એ ક્યાંય પણ પડે ને તો એને ખરાબ કરવાનું કામ કરે. કે થોડાક ટાઈમ ક્યાંક માર્બલ કે ગમે ત્યાં ગમે તે વસ્તુ છે ત્યાં આગળ થોડીક વાર એસિડ પડ્યું રહેશે, કાચના ગ્લાસમાં પણ એસિડ હશે ને તો એ પણ થોડાક ટાઈમમાં એ કાચનો ગ્લાસ પણ બગડવા લાગશે. એટલે આનું એક તો કોરેઝિવ નેચર છે અને બીજું કે પ્રોટોનને ડોનેટ કરે છે. જો તમે
પહેલા સાંભળ્યું હોય અથવા તો ક્યાંય ફ્રી એનર્જી નું વિડીયો યુટ્યુબ પર જોયો હશે તો તમે જોયું હશે કે લેમન માંથી લીંબુમાંથી પણ ઘણા લોકો ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે થોડા વોલ્ટેજ ની અંદર. એમાં આપણે એવી એક્સપેક્ટેશન તો ના રાખી શકીએ કે આપણે મોટા બલ્બ એનાથી ચાલુ કરી દઈએ, પણ નાના સ્તરની અંદર આપણે જે લીંબુ હોય છે અથવા તો જે પણ એસિડ્સ હોય છે એમનામાંથી થોડી ઘણી ઇલેક્ટ્રિસિટી એટલે કે પ્રોટોન્સ નીકાળી શકીએ છીએ. એના કોમન એક્ઝામ્પલ્સ છે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, સિટ્રિક એસિડ. જેમ કે લેમન્સ ની અંદર સિટ્રિક એસિડ હોય છે, સલ્ફ્યુરિક એસિડ H2SO4 અને HCl તો આપણા પેટની અંદર હોય છે જ તે. ચાલો આપણે બીજી સ્લાઇડ પર જઈએ. હવે છે વોટ આર બેઝિસ. બેઝિસ શું હોઈ શકે? એસિડ તો આપણને ખબર પડી ગઈ કે એસિડ શું છે. હવે બેઝિસ કે આ બેઝિસ છે એ શું હોઈ શકે છે? તો એની પણ ઘણી પ્રોપર્ટીઝ છે, જેમ કે બીટર ટેસ્ટ એન્ડ સ્લીપરી ફીલ. આનાથી આપણને શું ખબર પડી? બીટર ટેસ્ટ, હા ફ્રેન્ડ્સ, આ જે બેઝિસ હોય છે ને એનો સ્વાદ થોડો તુરો હોય છે અને એ થોડું સ્લીપરી હોય છે. હું તમને કોમન એક્ઝામ્પલ આપું ને તો આપનું જે ઘરે શેમ્પુ હોય છે અથવા તો જે સોપનું સોલ્યુશન હોય છે ને એ ઓલવેઝ બેઝ હોય છે. તો તમે એને ક્યારે હાથમાં લીધું હોય તો ચીકનાશ પડતું લાગશે, સ્લીપરી ફીલ થશે. કેમ? કેમ કે બેઝ છે. આઈડિયા આવ્યો થોડો ઘણો કે બેઝ શાને કહેવાય, એસિડ શાને કહેવાય, બેઝને કેમનું આઈડેન્ટિફાઈ કરાય? જો આપણે ડાયરેક્ટ તો આ બેઝને કે એસિડને દર વખત તો આપણે ટેસ્ટ ના કરી શકીએ કે એને લઈને જીભે ચાટી જોયું કે આનો ટેસ્ટ આવો છે તો ખબર પડી ગઈ કે આ એસિડ છે અથવા તો આ બેઝ છે. પણ આ ખાલી નોટ્સ છે કે જેની અંદર આપણે એક્ઝામની અંદર લખી તો શકીએ નાના લેવલની અંદર કે એસિડ કે બેઝ જે બહુ સ્ટ્રોંગ ના હોય એને આપણે આ રીતે પણ આઈડેન્ટિફાઈ કરી શકીએ. નહીતર બધા બેઝિસને અમે હાથની અંદર લઈને એને સ્લીપરી ફીલ તો કરવાના નહીં. એટલે એક તો બીટર ટેસ્ટ અને બીજું સ્લીપરી ફીલ. એનું કોમન એક્ઝામ્પલ્સ આપણે સાબુનું જે પણ સોલ્યુશન હોય છે એ આપણે લઈ લેવાય કે સ્લીપરી પણ હોય છે, એનો ટેસ્ટ પણ કડવો જ હોય છે. Bases often have a bitter taste, like soap, and feel slippery or soapy to the touch due to their reaction with oils on the skin. જો સાંભળ્યું કે આનો ટેસ્ટ હોય છે ને થોડો બીટર જ હોય છે. બીટર પણ આપણે એને તુરો કહી શકીએ કેમ કે લાઈક એ સાવે કડવો તો નહીં હોતો. અને બીજું કે સ્લીપરી ફીલ થાય છે કેમ કે જે આપણા સ્કિનની ઉપર જે ઓઇલ્સ હોય છે ને એના સાથે રિએક્ટ કરીને સ્લીપરી બની જાય છે. બીજું લિટમસ ઇન્ડિકેટર. અનલાઇક એસિડ્સ, બેઝિસ ટર્ન રેડ લિટમસ પેપર ટુ બ્લુ. કે એની અંદર એવું કહેવામાં આવે છે કે પેલાની અંદર જે બ્લુ લિટમસ પેપરને રેડમાં કન્વર્ટ કરતું હતું અને આ છે એ રેડ લિટમસ પેપરને બ્લુમાં કન્વર્ટ કરી દેશે. કેવું આખું ઓપોઝિટ છે કે જેનાથી આપણને ખબર પડે કે આ બેઝ છે. ક્લિયર વિઝ્યુઅલ ઇન્ડિકેટર ઓફ ધેર આલ્કલાઇન નેચર. કે એનાથી આપણને ક્લિયરલી ખબર પડી જ જાય કે આ આલ્કલાઇન નેચર બતાવે છે. કે ગમે તે આલ્કલી વસ્તુ હોય ને એની અંદર આપણે લિટમસ પેપર ને ડૂબોડીએ કે લિટમસ ઇન્ડિકેટર નાખીએ તો એ ડાયરેક્ટલી બ્લુમાં કન્વર્ટ થઈ જાય કે જેનાથી આપણને ખબર પડી જ જાય કે આ બેઝ છે. પછી ન્યુટ્રલાઇઝ એસિડ્સ. Bases are essential in neutralizing acids, forming salts and water in a key chemical reaction. They produce hydrogen ions in solution. જો આ સાંભળો, જ્યારે પણ આપણે પેટમાં એસિડિટી થઈ જતી હશે ને ત્યારે આપણે એક એડવર્ટાઇઝમેન્ટ જોઈ હશે ઈનોની. આવે છે થોડો ઘણો આઈડિયા? બલ્બ ચમક્યો
કે ઈનો જ કેમ એસિડિટી થઈ ગઈ તો? કેમ કે ઈનો હોય છે ને એની અંદર બેઝ હોય છે અને આપણને જ્યારે પણ એસિડિટી થઈ જાય તો આપણે ઈનો અથવા તો દૂધ કંઈ પણ એવી બેઝિક વસ્તુ પીએ છે કે જે આપણા પેટમાં જઈને પછી જે એસિડ જે વધારે પડતું હોય ને એને ન્યુટ્રલાઇઝ કરે અને એટલે ન્યુટ્રલાઇઝ થઈ જાય તો આપણને એસિડિટી ઓટોમેટિકલી ઓછી થઈ જ જવાની છે. તો આ રીઝન છે અને આ જે બેઝ હોય છે એ OH માઇનસ ના જે સોલ્યુશન હોય છે એને બહાર કાઢે છે. OH માઇનસ હાઇડ્રોજન આયન. તો આપણને એ પણ હવે ખબર પડી ગઈ કે બેઝ શું હોઈ શકે છે. ચલો નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. જુઓ આ જે સ્લાઇડ છે એની અંદર આપણને પીએચ સ્કેલ દર્શાવવામાં આવી છે કે પીએચ સ્કેલ શું હોઈ શકે છે. તમને આઈડિયા હોય તો પીએચ સ્કેલ એક એવી સ્કેલ છે કે જેની અંદર આપણને કહેવામાં આવે છે કે આપણે એના પર દર્શાવી શકીએ છે કે કંઈક વસ્તુ એસિડ છે તો કેટલું એસિડ છે અથવા તો બેઝ છે તો એ કેટલું બેઝ છે. ગમે તે વસ્તુની એસિડિટી અથવા તો આલ્કનિટી જે પણ આપણને દર્શાવી હોય ને તો આપણે એને પીએચ સ્કેલ પર કે આપણે કહી શકીએ કે કંઈક પણ વસ્તુ બેઝ છે તો એની જે પીએચ છે એ 8 થી 14 ની ઉપર હશે. ગમે તે વસ્તુ 8 થી 14 ની પીએચ બતાવે એ બંનેના વચ્ચેથી તો આપણને ખબર પડી જ જાય કે આ જે પીએચ છે એ હંમેશા બેઝ ની જ હોય છે તો આપણે કહી શકીએ કે આ વસ્તુ બેઝ જ છે. અને જે પણ વસ્તુ 0 થી લઈને 6 ની પીએચ બતાવે કે આપણે આની અંદર લિટમસ પેપર નાખ્યું અને 0 થી 6 ની વચ્ચેની કલર આપણને બતાવવામાં આવ્યા તો આપણને ખબર પડી જાય કે આ વસ્તુ એસિડિક છે. અને જે રહ્યું 7 આ 7 નંબરનું જે હોય છે એ ન્યુટ્રલ હોય છે કે જે એસિડ પણ નહીં અને બેઝ પણ નહીં ન્યુટ્રલ હોય છે. અન્ય અંદર આપણને એક તો જે ઘરનું પ્યોર વોટર હોય છે એ હોઈ શકે અને બીજું આપણું બ્લડ. આ બંને વસ્તુ એવી છે કે જે ન્યુટ્રલ છે કે તમે આની અંદર લિટમસ પેપર નાખશો તો એની અંદર આપણને કશો ફેરફાર જોવા નહીં મળે. લિટમસ પેપર એવું જ રહેશે. અને જો 0 થી 6 નું રીડિંગ આવે એટલે કે અહીં આગળ તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 એમ લઈને 0 થી લઈને કે અહીં આગળ 14 સુધી 0 થી 14 સુધીની એક સ્કેલ આવે કે જેની અંદર જો 6 થી જેટલું પણ નીચું જતું જાય ને એટલું એની એસિડિટી વધતી જાય કે જેની પણ પીએચ 1 હોય છે એ હાઈએસ્ટ લેવલનું એસિડ કહી શકાય કે કેમ કે એની પીએચ 1 છે એટલા માટે એને સ્ટ્રોંગ એસિડ પણ કહી શકાય. અને જેનું પણ પીએચ 6 સુધી આવીને એ થઈ જાય તો આપણે એને વીક એસિડ અથવા તો માઇલ્ડ એસિડ કહી શકીએ છીએ. અને જે ન્યુટ્રલ પર હોય ને એની પીએચ હંમેશા 7 રહેશે. અને હવે બેઝિક આલ્કલાઇન નેચર અને આપણે બેઝિક અથવા તો આલ્કલાઇન ગમે તે કહી શકીએ છીએ કે જેનું જે પણ નેચર છે એ 8 થી લઈને 14 ની વચ્ચે વેરી કરે કે કશીક પણ વસ્તુ જે 7 થી વધી જાય ને તો આપણે એને બેઝિક કહી શકીએ કે આલ્કલી નેચર દર્શાવે છે. પછી એ વધતું 14 સુધી જઈ શકે. જે 14 ઉપર હશે એ હાઈએસ્ટ લેવલનું આલ્કલાઇન નેચર બતાવતું હશે કે બહુ સ્ટ્રોંગ બેઝ છે. જેમ જેમ એ 8 સુધી આવતું જશે એમ એમ એ વીક થતું જશે અને જેમ જેમ એ 8 થી દૂર જશે એમ એમ એ સ્ટ્રોંગ થતું જશે. The pH scale is a logarithmic scale that measures the acidity or alkalinity of an aqueous solution. કે આની અંદર લોગેરિધમિક સ્કેલ હોય છે કે જે આપણને દર્શાવી શકે છે કે આ એક્વિયસ સોલ્યુશન છે એ એસિડ છે કે બેઝ છે. It ranges from 0 to 14 indicating the concentration of hydrogen ions H+ ions in the solution. કે આની અંદર આપણે ગમે તે વસ્તુની કોન્સન્ટ્રેશન છે કે એની અંદર H+ આયનની કોન્સન્ટ્રેશન કેટલી છે એ ઉપરથી આપણે નિર્ધારિત કરી શકીએ કે આ વસ્તુ
એસિડ છે, બેઝ છે કે ન્યુટ્રલ છે. ચાલો તમે પીએચ સ્કેલ પણ હવે મસ્ત રીતે શીખી ગયા છો. હવે આપણે આગળ જઈએ તો ઇન્ડિકેટર્સ. ઇન્ડિકેટર્સ એટલે કે જે આપણને કહી દે ને કે આ આવું છે, પેલું પેલું છે, એને ઇન્ડિકેટર્સ કહેવાય. જેમ કે આપણને કોકનો નેચર જાણવો છે તો આપણે કોઈક ફલાણા વ્યક્તિને પૂછીશું કે શું આ સારો વ્યક્તિ છે અથવા તો આ વ્યક્તિનું નેચર કેવું છે. સેમ ટુ સેમ ઇન્ડિકેટર એક એવી વસ્તુ છે કે જે આપણને જાણવામાં મદદ કરે કે આ એસિડ છે કે બેઝ છે, આ સારો વ્યક્તિ છે કે ખોટો વ્યક્તિ છે. એમ જ જુઓ, indicators are substances that change color depending on whether they are in acidic or basic solution. કે આ ઇન્ડિકેટર હોય છે ને એને આપણને ગમે તે સોલ્યુશન ની અંદર નાખીએ તો એ એનો કલર ચેન્જ કરશે કે જેનાથી આપણને ખબર પડે કે આ એસિડિક છે કે બેઝિક છે. They are crucial tools in chemical analysis for identifying acids and bases. કે આની અંદર આ જે કલર હોય છે, જે પણ ઇન્ડિકેટર્સ હોય છે, એક ક્રુશિયલ રોલ પ્લે કરે આ કેમિકલ એનાલિસિસમાં. કે આપણને ખબર પડી જાય કે આ એસિડ છે કે બેઝ છે. ગમે તે સોલ્યુશન ને આપણને ખબર પાડવી છે કે આ બીકર ની અંદર, આ ફ્લાસ્ક ની અંદર આ સોલ્યુશન છે એ એસિડ છે કે બેઝ છે. આપણને ખબર નથી કે આ એસિડ છે કે બેઝ છે. આપણે એને ટેસ્ટ તો કરવા જવાના નહીં, કેમ કે હરેક વસ્તુને તો આપણે ટેસ્ટ ના કરી શકીએ કે આનો હવે કલર, આનો જે પણ સ્વાદ છે, સોર છે, ખાટો છે, તો આપણને ખબર પડી ગઈ કે આ એસિડ છે, કે આનો સ્વાદ કડવો છે તો આપણને ખબર પડી ગઈ કે આ બેઝ છે. હર વાર એવું ના કરાય, નહીતર તો એ આપણી જીભને, આપણી સ્કિનને હાર્મ પણ કરી શકે. એટલે હવે આપણે યુઝમાં લેવા પડે ઇન્ડિકેટર્સ. જેમ કે ફર્સ્ટ છે લિટમસ પેપર, જે હું તમને પહેલા પણ કહી ચૂક્યો કે લિટમસ પેપર રેડ અને બ્લુ કલર ની અંદર અવેલેબલ હોય છે. બીજું છે મિથાઇલ ઓરેન્જ, એ પણ રેડ અને યલો. ફિનોલ્ફથેલિન, જે કલરલેસ હોય છે અને પિંક હોય છે. એટલે જો લિટમસ પેપરને આપણે એસિડ ની અંદર ડુબોડીએ તો એની અંદર આપણને રેડ કલર મળે. મિથાઇલ ઓરેન્જ છે એને આપણે એસિડ ની અંદર નાખીએ તો એનો પણ કલર રેડ થઈ જાય ઓરેન્જ માંથી. ફિનોલ્ફથેલિન, જે આપણે એસિડ ની અંદર નાખીએ તો એ કલરલેસ થઈ જાય, કે એનો કઈ પણ કલર ના જ હોય. અને એને બેઝ ની અંદર નાખીએ તો જો એ રેડ માંથી બ્લુ થઈ જશે, આ ઓરેન્જ માંથી યલો થઈ જશે, મિથાઇલ ઓરેન્જ. અને જે ફિનોલ્ફથેલિન છે, જે કલરલેસ હતું, એ હવે પિંક થઈ જશે, કે જેનાથી આપણને ખબર પડે કે આ વસ્તુ બેઝ છે. અને આ જો બતાવે રેડ રેડ એન્ડ કલરલેસ તો આપણને ખબર પડી જાય કે આ એસિડ છે. આઈ હોપ તમને ઇન્ડિકેટર્સ પણ ખબર પડી ગઈ હશે કે ઇન્ડિકેટર્સ કેવા હોય, કેવી રીતે કામ કરે. ચલો આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ તો ન્યુટ્રલાઇઝેશન. ન્યુટ્રલ, અને આ પરથી આપણને ખબર પડે કે ગમે તે વસ્તુ ન્યુટ્રલ થઈ જાય, કઈ જ પણ હોય નહીં. લાઈક કે તમારામાંથી ઘણાને બાઇક ચલાવતા આવડતું હોય તો એની અંદર એક ન્યુટ્રલ ગેર આવે છે. જો કોઈને કાર આવડતું હોય તો એક ટોપ હોય અને એક રિવર્સ હોય અને ન્યુટ્રલ હોય. ન્યુટ્રલ ની અંદર ગાડી આગળ પણ ના જઈ શકે, પાછળ પણ ના જઈ શકે, વચ્ચોને વચ્ચ કશું પણ નહીં. લાઈક કે હવે આપણે આ ચેપ્ટર રીતે જોઈએ તો એ એસિડ પણ ના હોય, બેઝ પણ ના હોય, ન્યુટ્રલ હોય. પણ હવે આપણે ન્યુટ્રલાઇઝેશન કરવું છે કે જેની અંદર આપણને એસિડ પ્લસ બેઝ, એસિડ અને બેઝ ને મિક્સ કરીશું ને તો એ સોલ્ટ્સ અને વોટર બનાવશે. એન્ડ આ જે છે એ ન્યુટ્રલાઇઝેશન છે, કે એસિડ અને બેઝ ને આપણે ભેગું કરી દીધું તો હવે જે પણ પ્રોડક્ટ બનાવશે એ ન્યુટ્રલાઇઝ હશે, કે એ ન્યુટ્રલ થઈ જશે, કે એ હવે એસિડ પણ નહીં રહે અને બેઝ પણ નહીં રહે. જેમ કે એસિડ પ્લસ છે તો બેઝ માઇનસ છે, એવી જ રીતે એ બંને એકબીજાને ડાય કરી નાખશે.
એકબીજાને સમાપ્ત કરી દેશે અને આપણને એક ન્યુટ્રલ પ્રોડક્ટ મળશે. જેમ કે neutralization is a fundamental chemical reaction where an acid reacts with a base to form a salt and water. This reaction typically involves the combination of hydrogen ions from the acid and hydrogen ions OH minus from the base to form water H2O. જો acid reacts, the acid donates H plus ions, base react એ OH minus ions આપે અને આ બધા ભેગા મળીને પછી સોલ્ટ ફોર્મ કરે અને આ H plus ions અને એ બંને ભેગા થઈને H2O બનાવે. જો this reaction is crucial in various applications from balancing pH in industrial processes to elevating heartburn and antacids. Types of salts and their uses. કે સોલ્ટ્સ કેટલી ટાઈપ્સના હોઈ શકે છે અથવા તો એનો યુઝ ક્યાં ક્યાં થઈ શકે છે કે આપણે એસિડ અને બેઝને ભેગા કરીને જે સોલ્ટ્સ બનાવ્યા એ ક્યાં ક્યાં યુઝ થઈ શકે છે અને એના હવે કેટલાક યુઝ છે. સોલ્ટ્સ આર ionic compounds from the neutralization reaction of an acid and a base. They play a vital role in various aspects of our daily lives and industries. હવે આપણે અહીંયા જોઈશું તો કોમન સોલ્ટ NaCl. NaCl એટલે કે જે આપણે ઘરમાં મીઠું ખાઈએ છે ને એ કોમન સોલ્ટ, ટાટા નમક, દેશકા નમક. કેમિકલ ફોર્મ્યુલા તો એનો ફોર્મ્યુલા છે NaCl. બહુ સિમ્પલ છે. યુઝીસ કુકિંગ, ફૂડ પ્રિઝર્વેશન એન્ડ સિઝનિંગ. તો આ NaCl નો યુઝ આપણે ફૂડ પ્રિઝર્વેશનમાં કરી શકીએ, કુકિંગમાં કરી શકીએ અને સિઝનિંગમાં કરી શકીએ. બીજું સોલ્ટ છે બેકિંગ સોડા. એનું કેમિકલ ફોર્મ્યુલા છે NaHCO3. એનો યુઝ છે બેકિંગ એજન્ટ, એન્ટાસિડ ફોર ઇન્ડાઇજેશન એન્ડ ક્લીનિંગ. તો આનો છે ને યુઝ આપણે બેકરી આઇટમમાં કરીએ છીએ. એટલે ગમે ત્યારે આપણે કેક બનાવવી હોય કે એવું કંઈ કરવું હોય અથવા તો ગમે તે બ્રેડ બનાવી હોય ત્યારે પણ આપણે બેકિંગ સોડાનો યુઝ કરીએ છીએ કે જે બેકિંગ એજન્ટ એટલે કે સોફ્ટનેસને એડ કરે. એનો કેમિકલ ફોર્મ્યુલા IMP છે NaHCO3. પછી થર્ડ છે વોશિંગ સોડા Na2CO3.10H2O Na2CO3.10H2O. કેમિકલ ફોર્મ્યુલા Na2CO3.10H2O આ એની કેમિકલ ફોર્મ્યુલા છે. એના યુઝીસ લોન્ડ્રી ડિટર્જન્ટ, વોટર સોફ્ટનિંગ, ગ્લાસ મેન્યુફેક્ચરિંગ. આનો યુઝ છે ને વોશિંગ સોડાનો આપણે લોન્ડ્રી ડિટર્જન્ટમાં જોઈશું કે આપણા ઘરે જે પણ વોશિંગ પાવડર હોય છે અથવા તો જે લોન્ડ્રી વાળા હોય છે એ આ વોશિંગ સોડાનો યુઝ કરે છે. આ વોટરને સોફ્ટનિંગમાં કરવામાં પણ યુઝમાં આવે છે કે જે હાર્ડ વોટર હોય છે, કેમિકલ વોટર હોય છે એને આપણે સોફ્ટ પણ કરી શકે છે. અને ગ્લાસ મેન્યુફેક્ચરિંગમાં પણ વોશિંગ સોડા યુઝમાં આવે છે. Acids in daily life. Acids are not just confined to chemical and chemistry labs. They are integral to many processes in our daily lives, from digestion to food preservation and even as essential nutrients. કે એની અંદર આપણને એક જ વસ્તુ કહેવામાં આવી છે, આટલા હાર્ડ વર્ડ્સમાં ના જઈએ, હાર્ડ લેંગ્વેજમાં ના જઈએ તો કે એસિડ્સ છે ને એ ખાલી કેમિસ્ટ્રીની લેબમાં જ નહીં હોતા, એ બીજે બધે આપણી ડેલી લાઈફની અંદર પણ બહુ બધી જગ્યાએ એસિડ્સ અને બેઝ હોઈ શકે છે. અહીંયા પર્ટિક્યુલરલી આપણને એસિડ્સનું કીધું છે કે એસિડ્સ આપણી ડેલી લાઈફની અંદર ક્યાં ક્યાં હોઈ શકે છે. જેમ કે અહીંયા જુઓ ગેસ્ટ્રિક જ્યુસ HCl, જે મેં તમને ઓલરેડી કીધું
કે આપણા ડાયજેશન ની અંદર હેલ્પ કરે છે. જે હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે એ આપણા સ્ટમક ની અંદર હોય છે, જે આપણું ખાધેલું ફૂડ હોય છે એને બ્રેકડાઉન કરશે, પ્રોટીન્સ અને આની અંદર જે પણ હાર્મફુલ કેમિકલ બેક્ટેરિયા છે એને દૂર કરશે. બીજું વિટામિન સી. વિટામિન સી છે એ પણ એક જાતનું એસિડ જ હોય છે કે જેની અંદર આ બધા જે ફ્રૂટ્સ આપેલા છે એનો ટેસ્ટ આપણને થોડો સોર લાગશે, ખાટો, કેમ કે આની અંદર એસિડ છે. Found in many fruits, vitamin C is an essential antioxidant that supports immune function and overall health. કે હેલ્થ માટે પણ વિટામિન સી બહુ જ બેનિફિશિયલ છે. એસેટિક એસિડ, વિનેગર. Vinegar containing acetic acid is widely used in cooking, food preservation, pickling and as a cleaning agent. આ જે વિનેગર છે એનો યુઝ આપણે ફૂડમાં કરીએ છીએ, ખાવા બનાવવામાં, કે એની અંદર ગમે તે આપણને ખાટો સ્વાદ જોતો હોય કે એની અંદર આપણે એસેટિક એસિડ વિનેગરને યુઝ કરી શકીએ. બહુ બધા વિનેગર આપણે યુઝ કરતા હોય છે, એની અંદર ફ્લેવર્સ પણ આવતા હોય છે. અને બીજું કે આ ક્લીનિંગ એજન્ટ માટે પણ યુઝમાં આવે છે. હવે તમે આ આખું જે ચેપ્ટર છે એના જે પણ મેઇન ટોપિક્સ છે એ બધા કવર કરી લીધા છે કે એસિડ શું હોય છે, એસિડના ટાઈપ શું હોય છે, એસિડને આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરીએ છીએ, સેમ ટુ સેમ બેઝને આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, બેઝ શું હોય છે. આઈ હોપ તમને આ ચેપ્ટરની અંદર બધી જ ખબર પડી હોય, બધા કોન્સેપ્ટ ક્લિયર થયા હોય. ઇફ તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. કોમેન્ટ સેક્શનમાં તમે એકવાર લખો, હું એનો ઇફ પોસિબલ આખો વિડીયો પણ બનાવી દઈશ, અને જો નાનો ટોપિક હશે તો એના માટે આપણે શોર્ટ પણ એડ કરી દઈશું. સો બન્યા રહો મારી ચેનલ પર, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એન્ડ થોડો તમારો સપોર્ટ પણ બતાવો કે જેનાથી હું નોટ એઝ અ ટીચર પણ તમારો મોટો ભાઈ બનીને પણ તમને હેલ્પ કરી શકું. થેન્ક યુ. See you soon in next video. Thanks for watching this video. આ વિડીયોને તમે લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વેટ કરજો, હવે નેક્સ્ટ વિડીયો ડાયરેક્ટ NCERT ઉપરથી આવી રહી છે. થેન્ક યુ સો મચ. સી યુ.